તો આજે આપણે રિવ્યુ કરવાના છીએ લિબર્ટી પબ્લિકેશનની જ્ઞાન સાધના શિષ્યવૃત્તિની જે બુક આવે છે એ બુકનો રિવ્યુ કરવાના છીએ. આગળ હું તમને ડિટેલમાં દેખાડું કે આ બુકમાં અંદર શું આપેલું છે અને કયા કયા સબ્જેક્ટનો આમાં સમાવેશ કરેલો છે અને એની પેજ ક્વોલિટી, ટોટલ પેજ, કેટલા પેજની આ બુક છે. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. લિબર્ટી પબ્લિકેશનની આ બુક છે રાજ્ય પરીક્ષા બોર્ડ આયોજિત GSSE જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષા ધોરણ 8 માટેની જે હોય છે એના માટેની બુક છે. આ બુકમાં છે એ તમને 3700થી પણ વધારે પ્રશ્નોનો સમાવેશ કરેલો છે. બૌદ્ધિક યોગ્યતા કસોટી ને શૈક્ષણિક યોગ્યતા કસોટી, જેમાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી, હિન્દી ને ગુજરાતી આપેલું છે. એ પણ મલ્ટી કલર એડિશન સાથે અને લેટેસ્ટ એડિશન 2025ના નવા પાઠ્યપુસ્તક અનુસાર આ બુક બનાવવામાં આવેલી છે. બરાબર, ચાલો હું તમને અંદર દેખાડું. જો અહીંયા લખેલું છે વિભાગ A અને 1 અને 2 નો સંપૂર્ણ સમાવેશ કરતું પુસ્તક, થિયરીની સાથે પ્રેક્ટિસ માટેના પ્રશ્નોનો સમાવેશ કરતું વિશ્વાસપાત્ર પ્રકાશન એટલે કે લિબર્ટી પબ્લિકેશન. સૌથી પહેલા અહીંયા ઇન્ડેક્સ આપેલું છે, બરાબર, કે બૌદ્ધિક યોગ્યતા કસોટી, પછી શૈક્ષણિક યોગ્યતા કસોટી એટલે કે મેટ, સેટ, પછી અંગ્રેજી, ગુજરાતી. અહીંયા જો 2025 જ્ઞાન સાધના પ્રશ્નપત્ર જે પેપર હતું જ્ઞાન સાધનાનું 2025નું, એ સોલ્યુશન સહિત એટલે કે એના આન્સર સહિત અહીંયા તમને આપેલું છે. એટલે તમને ખ્યાલ આવે કે નેક્સ્ટ પેપરમાં કેવા કેવા પ્રશ્નો છે એ પૂછાઈ શકે. જો આખું પેપર આપેલું છે અને અહીંયા એની સમજૂતીઓ આપેલી છે અને અહીંયા એના આન્સર આપેલા છે. પછી આ 2024નું પ્રશ્નપત્ર છે એમાં પણ એમ જ છે. 2023નું પ્રશ્નપત્ર, આન્સર અને સમજૂતી. પછી અહીંયાથી શરૂ થાય છે બૌદ્ધિક યોગ્યતા કસોટી, જેમાં પહેલું છે ચેપ્ટર છે વર્ગીકરણ. તો એની જો સમજૂતીઓ આપેલી છે, અહીંયા તમે કોષ્ટક જોઈ શકશો, બરાબર, અલગ અલગ, જેમ કે આ કોષ્ટક છે ખંડ, દેશ, ચલણી નાણું અને રાજધાનીના આધારે એનું આખું કોષ્ટક છે, કયા દેશનું કયું નાણું છે. આ રાજ્ય અને એના પાટનગરનું કોષ્ટક છે, બરાબર. પછી સ્વાધ્યાય માટે અહીંયા પ્રશ્નો આપેલા છે, જવાબો નીચે આપેલા છે અને એની સમજૂતી આપેલી છે, એટલે તમને ઈઝી રહે એમ. અહીંયા પણ અલગ અલગ કોષ્ટક, જિલ્લો અને એનું વડું મથક, રમત અને એની ખેલાડી, રોગ અને એના વાયરસ, બરાબર, સ્થળ અને રાજ્ય, પછી એક્સરસાઇઝ ને પછી એની સમજૂતી. પછી શ્રેણીનું ચેપ્ટર છે, તાર્કિક ક્રમ, શબ્દોની તાર્કિક ગોઠવણી, તો એનું ચેપ્ટર આપેલું છે. પહેલા અહીંયા સમજૂતી છે, પછી એનું સ્વાધ્યાય છે પ્રેક્ટિસ માટે, એની સમજૂતી છે અને એને અહીંયા આન્સર આપેલા છે. શબ્દ સંરચના અને શબ્દ ગોઠવણી, દિશા અને અંતરનું ચેપ્ટર છે. તમે જોઈ શકશો કે એકદમ કલરફુલ એડિશન છે. પેજ ક્વોલિટીની વાત કરીએ તો લિબર્ટી પબ્લિકેશનના પેજની ક્વોલિટી હંમેશા પ્રીમિયમ ક્વોલિટી હોય છે અને એ પણ કલર એડિશનમાં. આગળ તમે જોશો એટલે કેલેન્ડરનું ચેપ્ટર છે, બરાબર. કેલેન્ડરના જેટલા પણ દાખલા આવતા હોય એને બધાની સમજૂતી છે, ટાઈપ A, ટાઈપ B, C, D, પછી એના સ્વાધ્યાય છે, એના માટે આન્સર કી આપેલી છે અને એની સમજૂતી તમારે જોવી હોય તો એ પણ અહીંયા આપેલી છે. ઘડિયાળનું ચેપ્ટર છે, ત્યાર પછી લોહીના સંબંધો, બ્લડ રિલેશનના ચેપ્ટર છે, ઉંમર આધારિત પ્રશ્નો, ભૌમિતિક આકારોની ગણતરી, એનું ચેપ્ટર છે, અલગ પડતી આકૃતિ શોધવાની, તો આકૃતિ વિશેના પ્રશ્નો છે. જો આ પ્રેક્ટિસ માટેના ઘણા બધા ક્વેશ્ચન છે, એના આન્સર પણ આપેલા છે અને સમજાવેલું પણ છે. દર્પણ પ્રતિબિંબનું ચેપ્ટર છે, આકૃતિનું નિર્માણ. જો કેટલા બધા પ્રેક્ટિસ ક્વેશ્ચન છે આકૃતિમાં. પછી સમસંબંધ આકૃતિ તમે જોઈ શકો છો. વેન ડાયાગ્રામનું ચેપ્ટર છે. પછી અહીંયાથી શરૂ થાય છે ગણિત. તેમાં પેલું છે સમય સંખ્યાઓ, એમાં પણ સમજૂતી હશે, સ્વાધ્યાય હશે, એની આન્સર કી હશે અને એની સમજૂતી આપેલી હશે. ચતુષ્કોણ વિશે, માહિતીનું નિયમન, વર્ગ અને વર્ગમૂળ, ઘન, ઘનમૂળ, નફો ખોટ, પછી બૈજિક પદાવલીઓ, માપન વિશેનું ચેપ્ટર, ઘાત અને ઘાતાંક, વ્યસ્ત પ્રમાણ, સમપ્રમાણ, અવયવીકરણ, આલેખ. પછી અહીંયાથી શરૂ થાય છે વિજ્ઞાન. તેમાં પાક ઉત્પાદન અને વ્યવસ્થાપનનું ચેપ્ટર છે. જો પોઈન્ટ વાઇઝ સમજૂતીઓ આપેલી છે, અહીંયા એના MCQ આપેલા છે. પછી સૂક્ષ્મજીવો, કોલસો અને પેટ્રોલિયમ, દહન અને જ્યોત, પ્રાણીઓમાં પ્રજનન, વિજ્ઞાનના પ્રશ્નો છે બધા.
કેટલીક કુદરતી ઘટનાઓ, પ્રકાશ, પછી સામાજિક વિજ્ઞાન, તેમાં ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના, તો એનું આખું ચેપ્ટર છે. એના હેતુલક્ષી પ્રશ્નો અને નીચેના આન્સર. ભારતમાં બ્રિટિશ શાસન, અંગ્રેજ સમયના શહેરો, ગૃહ ઉદ્યોગો અને ઉદ્યોગો, સ્વાતંત્ર્ય ચળવળો વિશેનું જો અલગ અલગ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ, હિન્દ છોડો આંદોલન, અસહકાર આંદોલન, બરાબર, દાંડી કૂચ વિશે, એના હેતુલક્ષી પ્રશ્નો, અને અહીંયા લાસ્ટમાં એની આન્સર કી. આધુનિક ભારતની કલા, સ્વાતંત્રતા પછીનું ભારત, ઉદ્યોગો વિશે, આપત્તિ વ્યવસ્થાપન વિશે, ભારતીય બંધારણ, ન્યાયતંત્ર વિશેનું ચેપ્ટર. પછી અહીંયાથી અંગ્રેજી શરૂ થાય છે. ટેક્સ્ટ બુક બે સેક્શન છે, આ બધા ટેક્સ્ટ બુકના સેક્શન છે, બરાબર. યુનિટ વાઇઝ ક્વેશ્ચન આપેલા છે અને એના આન્સર પણ આપેલા છે. પછી આ ગ્રામર સેક્શન છે, જેમાં આર્ટિકલ્સ છે, એની સમજૂતીઓ હશે, એના ક્વેશ્ચન હશે ને નીચેના આન્સર છે. ડિગ્રી ઓફ કમ્પેરિઝન, મોડલ ઓક્ઝિલરીઝ, ટેન્સીસ, કન્જક્શન્સ, સિનોનિમ્સ ને એન્ટોનિમ્સનું આખું ટેબલ છે. પછી ગુજરાતી, તેમાં પેલું પાઠ્યપુસ્તકને લગતું છે, બરાબર, કૃતિ, લેખક ને એના સાહિત્યકારો. પછી આ ગ્રામર છે બધું, જોડણી, સંધિ, વિરામ ચિહ્નો, વાક્ય પ્રયોગ, સમાસ, એ બધા એના ગ્રામરના છે. શબ્દ સમૂહ, રૂઢિપ્રયોગ, વાક્ય રચના. આ હિન્દીનું છે. લાસ્ટમાં તમને અહીંયા જો ભારત રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનો આખો મેપ આપેલો છે. પેજની જો વાત કરીએ તો 424 પેજની આ બુક છે. આને તમારે પરચેસ કરવી હોય ઓનલાઈન તો ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ રાખી દીધી છે, ત્યાંથી તમે ઓનલાઈન ડાયરેક્ટ પરચેસ કરી શકશો. હવે જો અહીંયા પુસ્તકની વિશેષતાઓ આપેલી છે કે 2023, 24, 25ની અગાઉની પરીક્ષાના પ્રશ્નપત્રો છે. પછી બૌદ્ધિક યોગ્યતા કસોટી એટલે કે મેટમાં પરીક્ષા માટે મહત્વપૂર્ણ એવા 24 ચેપ્ટરો છે. દરેક પ્રકરણના અંતે પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવેલો છે. ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ સારાંશ સહિત હેતુલક્ષી પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવેલો છે. રંગીન ચાર્ટ, કોષ્ટક, શોર્ટ ટ્રીક આપેલું છે. હવે જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષા વિશે ઘણાને ખબર ન હોય, માહિતી તો એના માટે છે કે શું છે એમ જ્ઞાન સાધના પરીક્ષા. તો કે જો સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8નો સળંગ અભ્યાસ કરી અને ધોરણ 8માં અભ્યાસ કરતા હોય કે પાસ થયેલા હોય એવા વિદ્યાર્થીઓ, અથવા તો આરટી એક્ટ હેઠળ સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ 1માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ કે જેઓ ધોરણ 8માં અભ્યાસ કરતા હોય અથવા તો પાસ થયેલા હોય. આ પરીક્ષા આપવા માટે કોઈ પણ ફી તમારે ભરવાની રહેતી નથી. આ પરીક્ષા MCQ ટાઈપની હોય છે. કુલ 120 ગુણની પરીક્ષા હોય છે. 150 મિનિટનો સમય હોય છે. પરીક્ષાનું માધ્યમ ગુજરાતી અથવા તો અંગ્રેજી ભાષામાં તમે આપી શકો, બરાબર. પરીક્ષા છે ધોરણ 8ના અભ્યાસક્રમ આધારિત જ રહેશે. એમાં તમે કયા ચેપ્ટરમાંથી કેટલા માર્કનું પૂછાશે અહીંયા તમને આખો સિલેબસ આપેલો છે. જો 150 મિનિટનો સમય, પછી ગણિતમાં 20 માર્ક, વિજ્ઞાનના 20, સામાજિક વિજ્ઞાનના 15, અંગ્રેજીમાં 10, ગુજરાતીમાં 10, હિન્દીમાં 5, એટલે કે સેટ શૈક્ષણિક યોગ્યતા કસોટી. ને બીજું પેપર, બીજી કસોટી હશે મેટ બૌદ્ધિક યોગ્યતા કસોટી, 40 માર્ક. ટોટલ 150 મિનિટનો સમય હશે ને 120 માર્કનું પેપર હોય. આ છે જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષા, બરાબર. તો આને તમારે પરચેસ કરવી હોય તો ઓનલાઈન ડિસ્ક્રિપ્શનમાંથી તમે લિંક મળી જશે, ત્યાંથી પરચેસ કરી શકશો. વધુ ને વધુ આવા બુકના અલગ અલગ વિડીયોઝ, રિવ્યૂ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટથી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી પાછા મળીશું કોઈ નવી જ બુકના રિવ્યૂ સાથે. ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ.